હેલો ફ્રેન્ડ્સ, ગુડ નોન ટુ ઓલ. ગયા લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના રૂલ્સ વિશે વાત કરેલી હતી. તો જુઓ, એમાં પહેલો નિયમ કયો હતો કે જો રિપોર્ટિંગ વર્બ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપેલું હોય તો રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જુઓ મિત્રો કે વિલ સે, સેલ સે અને સેઝ આપેલું હોય રિપોર્ટિંગ વર્બ તરીકે, તો રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. એની નેક્સ્ટમાં બીજો નિયમ એ હતો કે રિપોર્ટેડ સ્પીચમાં સનાતન સત્ય, કહેવતો અને વૈજ્ઞાનિક નિયમો, સિદ્ધાંતો આપેલા હોય તો રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફેરફાર થતો નથી. તો એનો બીજો નિયમ. હવે એની નેક્સ્ટમાં જોઈએ તો જો રિપોર્ટિંગ વર્બ સિમ્પલ પાસ્ટમાં આપેલું હોય તો તમારે રિપોર્ટેડ સ્પીચમાં જે ટેન્સીસ આપેલા હશે એમાં ફેરફાર કરવાનો થશે. ઓકે, તો જુઓ, રિપોર્ટિંગ વર્બ તમારે સિમ્પલ પાસ્ટમાં હોય તો રિપોર્ટેડ સ્પીચ સિમ્પલ પાસ્ટમાં હોય તો એનું રૂપાંતર તમારે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરવાનું થશે. ઓકે, સિમ્પલ પાસ્ટ હોય તો પાસ્ટ પરફેક્ટ, સિમ્પલ પ્રેઝન્ટ હોય તો સિમ્પલ પાસ્ટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય તો એનું પાસ્ટ કન્ટિન્યુઅસ હોય તો એનું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય તો એ એમને એમ જ રહેશે. એના રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફેરફાર થતો નથી, વાક્યને ધેટ વડે જોડવાનું થશે. નાઉ વી સી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇન્ટુ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ડાયરેક્ટ સ્પીચમાં જુઓ, બીના સેડ મિસ્ટર પટેલ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. તો અહીંયા જુઓ, બીના ઇઝ રિપોર્ટર, સેડ ઇઝ રિપોર્ટિંગ વર્બ અને મિસ્ટર પટેલ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ બનશે. હવે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો આ રીતે બનશે: બીના સેડ ધેટ મિસ્ટર પટેલ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. તો બીના એ રિપોર્ટર એમના એમ રહેશે, રિપોર્ટિંગ વર્બ એમના એમ મુકાશે. હવે રિપોર્ટિંગ વર્બની નેક્સ્ટમાં ધેટ કન્જક્શન મૂકવાનું, અને રિપોર્ટેડ સ્પીચમાં જે ઇન્વર્ટેડ કોમાસ હતા એ અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં રહેશે નહીં. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મુકાયો તો એનું રૂપાંતર આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કરીશું. મિસ્ટર પટેલ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. એની નેક્સ્ટમાં મોનિકા સેડ દીપિકા ઇઝ ડુઈંગ હર હોમવર્ક. તો જુઓ, મોનિકા એ અહીંયા રિપોર્ટર બનશે, સેડ એ રિપોર્ટિંગ વર્બ, અને ઇન્વર્ટેડ કોમાસની અંદર જે વાક્ય લખાયું દીપિકા ઇઝ ડુઈંગ હર હોમવર્ક, તો એ અહીંયા પાસ્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં વપરાયેલું હોય તો એનું રૂપાંતર આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કરીશું. મોનિકા સેડ ધેટ દીપિકા વોઝ ડુઈંગ હર હોમવર્ક. Now we see another sentences. The farmer said it is raining heavily. તો જુઓ આમાં, the farmer said that it was raining heavily. તો the farmer એ અહીંયા રિપોર્ટર બનશે, said એ રિપોર્ટિંગ વર્બ, અને it is raining heavily એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ગણાશે. હવે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીશું. ધ ફાર્મર સેડ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. ઓકે, તો અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ હતો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હતો, તેનું રૂપાંતર આપણે પાસ્ટ કન્ટિન્યુઅસમાં કર્યું. એની નેક્સ્ટમાં મનુ સેડ તનુ ઇઝ ઇટિંગ એન એપલ. તો મનુ એ અહીંયા રિપોર્ટર બનશે, સેડ એ અહીંયા રિપોર્ટિંગ વર્બ બનશે, અને તનુ ઇઝ ઇટિંગ એન એપલ એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ બનશે. હવે આ વાક્યને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ તો આ રીતે થશે: મનુ સેડ ધેટ તનુ વોઝ
eating an apple. He said, boys are listening to the cricket commentary. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે થશે, he said that boys were listening to the cricket commentary. He is the reporter. said is reporting verb. એની બાજુમાં that સંયોજક મૂકીશું અને વાક્ય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં તો એનું રૂપાંતર આપણે પાસ્ટ કન્ટિન્યુઅસમાં કરીશું. તો આ રીતે થશે, he said that boys were listening to the cricket commentary. એની નેક્સ્ટમાં જોઈએ ડાયરેક્ટ સ્પીચમાં, the boys said Mr. Joshi is singing classical song. તો જુઓ, the boys એ રિપોર્ટર બનશે, said એ રિપોર્ટિંગ વર્બ બનશે અને મિસ્ટર જોશી ઇઝ સિંગિંગ ક્લાસિકલ સોંગ એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ બનશે. હવે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવું હોય તો આ રીતે થશે, ધ બોયઝ સેડ ધેટ મિસ્ટર જોશી વોઝ સિંગિંગ ક્લાસિકલ સોંગ. એની નેક્સ્ટમાં, મોના સેડ ધ ઓલ્ડ મેન ઇઝ સેલિંગ રોઝીસ. તો મોનાએ કહ્યું કે વૃદ્ધ માણસ ગુલાબો વેચી રહ્યો છે. તો જો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં ટેન્સ. હવે એનું રૂપાંતર આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કરીશું. મોના સેડ ધેટ ધ ઓલ્ડ મેન વોઝ સેલિંગ રોઝીસ. ઓકે, હવે જોઈએ મિત્રો, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપેલું હોય તો એનું રૂપાંતર પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં થશે. તમને ખબર જ હશે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ રિપોર્ટેડ સ્પીચમાં હેવ અને હેજ મુકાયેલા હશે અને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો તમે ત્યારે એમાં હેલ્પિંગ વર્બ હેડ મુકાશે. તો જોઈએ, મિસ્ટર પટેલ સેડ દીપક હેઝ લર્ન્ટ ઇંગ્લિશ. મિસ્ટર પટેલ અહીંયા રિપોર્ટર બનશે, સેડ રિપોર્ટિંગ વર્બ બનશે અને એના બાજુમાં જે વાક્ય લખાયું ઇન્વર્ટેડ કોમાસની અંદર દીપક હેઝ લર્ન્ટ ઇંગ્લિશ એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ગણાશે. હવે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો મિસ્ટર પટેલ સેડ ધેટ, મિસ્ટર પટેલ રિપોર્ટર એમના એમ મૂકીશું, સેડ એ રિપોર્ટિંગ વર્બ અને ધેટ એ વાક્યને જોડવા માટે મુકાયું. એની નેક્સ્ટમાં જે રિપોર્ટેડ સ્પીચ એમાં જુઓ હેઝ વપરાયેલું અને જે ક્રિયાપદ હતું એનું ભૂતકૃદંત મુકાયું. એટલે તમને ખબર હશે કે આ કયો ટેન્સ બનશે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. એટલે દીપક હેડ લર્ન્ટ ઇંગ્લિશ, હેઝ હતું તો અહીંયા હેઝની જગ્યાએ આપણે હેડ મૂક્યું. અને બીજો એક ફાયદો તમને એ થશે કે આના સેન્ટેન્સમાં તમને જે ભૂતકૃદંત હતું એ એમને એમ જ મૂકવાનું થશે, કારણ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં એ ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય અને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એ ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય. એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. ફક્ત તમારે હેઝ આપેલું હોય તો એની જગ્યાએ હેવ અને હેઝ આપેલું હોય રિપોર્ટેડ સ્પીચમાં તો ફક્ત તમારે હેડ મૂકી દેવાનું અને જે મેઇન વર્બ હોય એ એઝ ઇટ ઇઝ એમના એમ જ રાખવાના, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ભારતી સેડ દર્શન હેઝ ફિનિશ્ડ હિઝ હોમવર્ક. તો જુઓ, ભારતી સેડ ધેટ દર્શન હેડ ફિનિશ્ડ હિઝ હોમવર્ક. હવે અહીંયા ભારતી એ અહીંયા રિપોર્ટર બનશે, સેડ રિપોર્ટિંગ વર્બ અને દર્શન હેઝ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ગણાશે. હવે એનું રૂપાંતર તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરો તો આ રીતે થશે, ભારતી સેડ ધેટ દર્શન હેડ ફિનિશ્ડ હિઝ હોમવર્ક. ઓકે, તો અહીંયા જુઓ, ભારતીએ કહ્યું કે દર્શને એનું કામ પૂરું કરી દીધું હતું. તો અહીંયા દર્શન હેડ ફિનિશ્ડ હિઝ હોમવર્ક
એ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય હતું. તો એમાં આપણે ઇન્વર્ટેડ કોમાસને રિમૂવ કર્યા અને ફૂલ સ્ટોપ મૂકી દીધું. બીના સેડ હિરલ હેઝ પરચેઝડ અ ન્યૂ પેન. બીનાએ કહ્યું કે હિરલ એમ કે નવું પર્સ ખરીદ્યું. તો જુઓ, તો બીના એ અહીંયા રિપોર્ટર બનશે, સેડ એ રિપોર્ટિંગ વર્બ બનશે અને ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાણ રહ્યું હિરલ હેઝ પરચેઝડ અ ન્યૂ પેન એ અહીંયા રિપોર્ટિંગ સ્પીચ ગણાશે. હવે રિપોર્ટેડ સ્પીચ એ અહીંયા પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં મુકાયેલું હોય તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. બીના સેડ ધેટ હિરલ હેડ પરચેઝડ અ ન્યૂ પેન. His father said the farmers have grown good crops. તો અહીંયા જુઓ, હિઝ ફાધર એ અહીંયા રિપોર્ટર બનશે, સેડ એ રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચ કઈ ગણાશે? ધ ફાર્મર્સ હેડ ગ્રોન ગુડ ક્રોપ્સ. બરોબર. તો અહીંયા જુઓ, હિઝ ફાધર સેડ ધેટ ધ ફાર્મર્સ હેડ ગ્રોન ગુડ ક્રોપ્સ. તો જુઓ, હિઝ ફાધર સેડ ધેટ એ સંયોજક અને ઇન્વર્ટેડ કોમાસને રિમૂવ કરીશું અને વાક્ય પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. ધ ટીચર સેડ ધ સ્ટુડન્ટ્સ હેવ અટેન્ડેડ ધ ક્લાસીસ. તો જુઓ, ધ ટીચર સેડ ધેટ ધ સ્ટુડન્ટ્સ હેડ અટેન્ડેડ ધ ક્લાસીસ. તો અહીંયા ધ ટીચર એ રિપોર્ટર બનશે, સેડ એ રિપોર્ટિંગ વર્બ, ધ સ્ટુડન્ટ્સ હેવ અટેન્ડેડ ધ ક્લાસીસ એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ગણાશે. હવે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો ધ ટીચર સેડ ધેટ ધ સ્ટુડન્ટ્સ હેડ અટેન્ડેડ ધ ક્લાસીસ. ધ ટીચર રિપોર્ટર એમના એમ મૂકીશું, સેડ એ રિપોર્ટિંગ વર્બ એ એમના એમ રહેશે, ધેટ એ સંયોજક અને ઇન્વર્ટેડ કોમાસની રિમૂવ કરી આપણે રિપોર્ટેડ સ્પીચને કયા ટેન્સમાં કન્વર્ટ કરીશું? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. We said they have spoken the truth. We is regarded reporter, said is called reporting verb, they have spoken the truth is called reported speech. Now we convert into indirect speech. We is the reporter, said is reporting verb, then after we put that conjunctions and we remove inverted commas and we convert reported speech into is present perfect tense, so we convert into past perfect tense. They had spoken the truth. Inverted commas remove and we put full stop. The doctors said the patients have taken medicine. The doctors said that the patients had taken medicine. તો જુઓ, ધ ડોક્ટર્સ અહીંયા રિપોર્ટર બનશે, સેડ એ રિપોર્ટિંગ વર્બ બનશે અને ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાણ રહ્યું એ રિપોર્ટેડ સ્પીચ બનશે. તો જુઓ મિત્રો, અહીંયા ધ ડોક્ટર્સ સેડ ધેટ ધ પેશન્ટ્સ હેડ ટેકન મેડિસિન્સ. તો અહીંયા ધ પેશન્ટ નહીં પણ ધ પેશન્ટ્સ મુકાશે. ઓકે, અને અહીંયા એની બાજુમાં હેડ મૂકીશું અને ટેકન એ ભૂતકૃદંત એમના એમ રહેશે, મેડિસિન બી એમના એમ જ રાખવાનું, એની નેક્સ્ટમાં તમારે ફૂલ સ્ટોપ મૂકવાનું. She said the children have drawn good pictures. She said that
ધ ચિલ્ડ્રન હેડ ડ્રોન ગુડ પિક્ચર્સ. તો જુઓ અહીંયા સી ઇઝ રિપોર્ટર, સેડ ઇઝ રિપોર્ટિંગ વર્બ. હવે ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાણ રહ્યું એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. ઓકે, હવે રિપોર્ટેડ સ્પીચ અહીંયા જુઓ હેવ મુકાયું, આની બાજુમાં જે મેઇન વર્બ હતું એનું ભૂતકૃદંત મુકાયું. તો આનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. સી સેડ ધેટ ધ ચિલ્ડ્રન હેડ ડ્રોન ગુડ પિક્ચર્સ. ઓકે, તો અહીંયા એ રીતે થશે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં. સી કન્સિડર રિપોર્ટર, said is consider reporting verb, that is consider conjunctions. Then after we remove inverted commas and we convert present perfect tense into past perfect tense and we put full stop. Now we see past tense into past perfect tense. જો મિત્રો કે સિમ્પલ પાસ્ટ આપેલો હોય તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. બરાબર. હવે જો ડાયરેક્ટ સ્પીચમાં ધ ટીચર સેડ મોહન બોટ અ સ્કૂટર. હવે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવું હોય તો આ રીતે થશે ધ ટીચર સેડ ધેટ મોહન હેડ બોટ અ સ્કૂટર. ધ ટીચર એ અહીંયા રિપોર્ટર બનશે, સેડ એ રિપોર્ટિંગ વર્બ અને એના બાજુમાં જે લખાણ હતું મોહન બોટ અ સ્કૂટર એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ગણાશે. ઓકે, હવે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ. ધ ટીચર સેડ ધેટ, હવે ઇન્વર્ટેડ કોમાસની અંદર જુઓ વાક્ય કયા ટેન્સમાં લખાયેલું હોય? સિમ્પલ પાસ્ટમાં. તમે કહેશો કે મેડમ ટેન્સ કઈ રીતે શોધવું? તો એને મેં અગાઉ વાત કરેલી હતી કે જે મેઇન વર્બ હોય એના ઉપર તમારે જવાનું. મેઇન વર્બ જુઓ અહીંયા બોટ, એ બોટ એ સિમ્પલ પાસ્ટનું વર્બ. તો અહીંયા તમારે એને રૂપાંતર કયા ટેન્સમાં કરવાનું? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. તો ધ ટીચર સેડ ધેટ મોહન હેડ બોટ અ સ્કૂટર. બોટ એ અહીંયા પાસ્ટ ફોર્મ ઓફ ધી વર્બ. ઓકે, અને એની પહેલાં તમારે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો હેલ્પિંગ વર્બ મૂકવાનું. પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે કયું હેલ્પિંગ વર્બ મૂકીશું? હેડ મૂકીશું. અને બોટનું ભૂતકૃદંત કયું બનશે? બોટ. કપિલા સેડ ધે પ્લેડ વેલ. તો જુઓ કપિલા સેડ ધેટ ધે હેડ પ્લેડ વેલ. કપિલા એ અહીંયા રિપોર્ટર બનશે, સેડ એ રિપોર્ટિંગ વર્બ અને ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાયેલું હોય ધે પ્લેડ વેલ એ અહીંયા સિમ્પલ પાસ્ટની રિપોર્ટેડ સ્પીચ છે. હવે આ સિમ્પલ પાસ્ટ મુકાયું, પ્લેડ ઈડી પ્રત્યે લગાડેલો એટલે આપણને થશે કે આ સિમ્પલ પાસ્ટનું વાક્ય. હવે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો રિપોર્ટેડ સ્પીચનું રૂપાંતર કયા ટેન્સમાં થશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. તો જોઈએ એનું. કપિલા સેડ ધેટ ધે હેડ પ્લેડ વેલ. હેતલ સેડ કૃપા બ્રોટ વન આન્સર. હવે જુઓ હેતલ ઇઝ કન્સિડર રિપોર્ટર, સેડ ઇઝ કન્સિડર રિપોર્ટિંગ વર્બ એન્ડ એના નેક્સ્ટમાં ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાયેલું હોય કૃપા બ્રોટ વન આન્સર તો એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ગણાશે. જો બ્રાઇટ બ્રોટ બ્રિટન, તો બ્રોટ એ અહીંયા સિમ્પલ પાસ્ટનું ક્રિયાપદ. તો હવે એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. હેતલ સેડ ધેટ કૃપા હેડ બ્રિટન વન આન્સર. હેતલે કહ્યું કે કૃપાએ એમ કે એક જવાબ લખી દીધો હતો. તો જુઓ અહીંયા હેતલ ઇઝ કોલ્ડ રિપોર્ટર, સેડ ઇઝ કોલ્ડ reporting verb, that is called conjunction, and then after we remove inverted commas and simple past tense reported speech converted into past perfect tense. Then after we put full stop. Okay, આ એનો નિયમ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું.
માય બ્રધર સેડ ધારા વર્કડ હાર્ડ. માય બ્રધર સેડ ધેટ ધારા હેડ વર્કડ હાર્ડ. તો માય બ્રધર એ રિપોર્ટર બનશે, સેડ રિપોર્ટિંગ વર્બ, અને ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાણ રહ્યું ધારા વર્કડ હાર્ડ એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ બનશે. હવે રિપોર્ટેડ સ્પીચ જુઓ એ સિમ્પલ પાસ્ટમાં આપેલી તેનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. માય બ્રધર સેડ ધેટ ધારા હેડ વર્કડ હાર્ડ. He said the patients suffered much. હવે જુઓ સફર્ડ એટલે પીડાવું. તો જુઓ તેને કહ્યું કે દર્દીઓ એમ કે બહુ બધા પીડાઈ રહ્યા હતા. ઓકે, એમને બહુ બધું દુઃખ હતું એમ. તો જુઓ he said that the patients had suffered much. He is reporter, said is reporting verb, અને એના બાજુમાં જે લખાણ હતું ધ પેશન્ટ સફર્ડ મચ, તો એ રિપોર્ટેડ સ્પીચ ગણાશે. હવે એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. હી સેડ ધેટ ધ પેશન્ટ્સ હેડ સફર્ડ મચ. પલક સેડ મોનલ સો એન એક્સિડન્ટ. પલક સેડ ધેટ મોનલ હેડ સીન એન એક્સિડન્ટ. તો જુઓ પલક એ અહીંયા રિપોર્ટર બનશે, સેડ રિપોર્ટિંગ વર્બ, ધેટ એ અહીંયા કન્જક્શન એટલે સંયોજક બનશે, અને ઇન્વર્ટેડ કોમાસ રિમૂવ કરીશું ઇનડાયરેક્ટ સ્પીચમાં. અને મોનલ સો એન એક્સિડન્ટ એ સિમ્પલ પાસ્ટમાં લખાયેલું, તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. તો સોનું ભૂતકૃદંત કયું થાય સીન, અને હેડ તો મૂકવાનું રહેશે જ, કેમ પાસ્ટ પરફેક્ટ ટેન્સ હતું એટલા માટે. તો લાસ્ટમાં તમારે ફૂલ સ્ટોપ મૂકવાનું થશે, અવતરણ ચિહ્ન રહેશે નહીં. તારા સેડ ગીતા સેંગ અ સોંગ. તો તારા સેડ ધેટ ગીતા હેડ સંગ સોંગ. તો તારા એ અહીંયા રિપોર્ટર બનશે, ગીતા સેંગ અ સોંગ એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ગણાશે. તારા સેડ ધેટ ગીતા હેડ સંગ સોંગ. તો તારા ઇઝ રિપોર્ટર, સેડ ઇઝ રિપોર્ટિંગ વર્બ, ધેટ એ અહીંયા કન્જક્શન ગણાશે, અને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સિમ્પલ પાસ્ટમાં હતું, તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કર્યું. કિરણ સેડ હર્ષદ ટોટ હિન્દી. તો જુઓ કિરણ સેડ ધેટ હર્ષદ હેડ ટોટ હિન્દી. કિરણ એ અહીંયા રિપોર્ટર બનશે, સેડ રિપોર્ટિંગ વર્બ બનશે, હર્ષદ ટોટ હિન્દી એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ બનશે. હવે એનું રૂપાંતર આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે કરીશું. કિરણ સેડ ધેટ હર્ષદ હેડ ટોટ હિન્દી. કિરણ રિપોર્ટર એમના એમ મૂકીશું, સેડ એ રિપોર્ટિંગ વર્બ એ બી એમના એમ રહેશે, ધેટ એ કન્જક્શન બનશે અહીંયા, અને હર્ષદ ટોટ હિન્દી એ અહીંયા સિમ્પલ પાસ્ટમાં લખાયેલું, તો એને આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો હર્ષદ હેડ ટોટ હિન્દી. ઇન્વર્ટેડ કોમા જતા રહેશે અને એ રાખીશું નહીં, અને લાસ્ટમાં આપણે ફૂલ સ્ટોપ મૂકીશું. નાવ વી સી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇન્ટુ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે જુઓ મિત્રો કે જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપેલું હોય તો એને તમારે કયા ટેન્સમાં રૂપાંતર કરવાનું? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં. પાસ્ટ કન્ટિન્યુઅસમાં તમને ખબર હશે કે રિપોર્ટેડ સ્પીચમાં ટુ બીના ક્રિયાપદ વોઝ વેર મુકાશે, અને જે મેઇન વર્બ હશે એને આઈએનજી પ્રત્યે લગાડવામાં આવશે. હવે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો તમે તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં ટુ બીના ક્રિયાપદ કયું મુકાશે? અહીંયા હેડ મુકાશે,
અને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરશો તમે તો બીન મૂકવાનું થશે અને જે મેઇન વર્બ હશે એને આઈએનજી પ્રત્યે લાગશે. જોઈએ એના એક્ઝામ્પલ્સ. ડાયરેક્ટ સ્પીચમાં ધ ટીચર સેડ ધારા વોઝ બાઇંગ અ ટોય. હવે એની ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ. ધ ટીચર સેડ ધેટ ધારા હેડ બીન બાઇંગ અ ટોય. તો જુઓ અહીંયા ધ ટીચર એ રિપોર્ટર બનશે, સેડ રિપોર્ટિંગ વર્બ બનશે અને ધારા વોઝ બાઇંગ અ ટોય એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ગણાશે. હવે રિપોર્ટેડ સ્પીચ જુઓ કયા ટેન્સમાં મુકાયેલી? પાસ્ટ કન્ટિન્યુઅસમાં. હવે એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં કરીશું. ધ ટીચર સેડ ધેટ ધારા હેડ બીન બાઇંગ અ ટોય. The class teacher said she was playing in the classroom. The class teacher એ અહીંયા રિપોર્ટર ગણાશે, said એ રિપોર્ટિંગ વર્બ ગણાશે, she was playing in the classroom એ અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની રિપોર્ટેડ સ્પીચ બનશે. હવે એની ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો આ રીતે થશે. The class teacher said that she had been playing in the classroom. The class teacher એ રિપોર્ટર એમના એમ મૂકીશું. said એ સિમ્પલ પાસ્ટનો રિપોર્ટિંગ વર્બ એ બી એમના એમ રહેશે. એની બાજુમાં ધેટ સંયોજક મુકાશે અને રિપોર્ટેડ સ્પીચ જે પાસ્ટ કન્ટિન્યુઅસમાં હતી તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં કરીશું. બીજા એક્ઝામ્પલ્સમાં જઈએ મિત્રો. They said the station master was walking on the platform. હવે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ. They said that the station master had been walking on the platform. They is considered reporter, said reporting verb. ઇન્વર્ટેડ કોમાસની અંદર જુઓ The station master was walking on the platform એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ બનશે. હવે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો They said that the station master had been walking on the platform. તો જો રિપોર્ટેડ સ્પીચ પાસ્ટ કન્ટિન્યુઅસમાં હતી તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં કર્યું. The principal said the girls were celebrating Gauri Vratas. The principal is reporter, said is reporting verb અને ઇન્વર્ટેડ કોમાસની અંદર જે વાક્ય હતું એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. રિપોર્ટેડ સ્પીચ કયા ટેન્સમાં? પાસ્ટ કન્ટિન્યુઅસમાં. તો હવે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં જો આ રીતે કન્વર્ટ કરીશું. The principal said that the girls had been celebrating Gauri Vratas. He said, my brother was doing his homework. He is reporter, said is reporting verb અને my brother was doing his homework એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ગણાશે. તો અહીંયા રિપોર્ટેડ સ્પીચ પાસ્ટ કન્ટિન્યુઅસમાં તેનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં કરીશું. He said that my brother had been doing his homework. He is reporter, said is reporting verb, that is conjunction અને એની નેક્સ્ટમાં ઇન્વર્ટેડ કોમાસ રિમૂવ કરીશું અને આ વાક્યને આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં લખીશું. દેવિકા said Jagdish was working in the laboratory. તો જુઓ દેવિકા રિપોર્ટર, said is reporting verb અને ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાણ રહ્યું એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. હવે આ સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ. દેવિકા સેડ ધેટ જગદીશ હેડ બીન વર્કિંગ ઇન ધ લેબોરેટરી. તો દેવિકા એ અહીંયા રિપોર્ટર ગણાશે અને જગદીશ હેડ બીન વર્કિંગ ઇન ધ લેબોરેટરી એ અહીંયા
રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય હતું એને આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં રૂપાંતર કર્યું. જુઓ, દેવિકા સેડ ધેટ જગદીશ હેડ બીન વર્કિંગ ઇન ધ લેબોરેટરી. તો વોચની જગ્યાએ અહીંયા હેડ મુકાયું અને મેઇન વર્બ જે હતું એને આઈએનજી પ્રત્યે લગાડવામાં આવ્યો અને હેડની નેક્સ્ટમાં આપણે બીન મુકાયું. ટીના સેડ ધ ગર્લ્સ વેર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. ટીનાએ કહ્યું કે છોકરીઓ લાઇબ્રેરીમાં વાંચી રહી હતી. તો જુઓ, ટીના સેડ ધેટ ધ ગર્લ્સ હેડ બીન રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. ટીના ઇઝ કન્સિડર્ડ રિપોર્ટર. સેડ ઇઝ રિપોર્ટિંગ વર્બ અને ઇન્વર્ટેડ કોમાસની અંદર જે વાક્ય હતું એને આપણે શું કહીશું? રિપોર્ટેડ સ્પીચ કહીશું. હવે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો જુઓ, ટીના સેડ ધેટ ધ ગર્લ્સ હેડ બીન રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. તો ધ ગર્લ્સ હેડ બીન કેમ મુકાયું? કારણ શું હતું કે સિમ્પલ પાસ્ટમાં વોઝ વેર મુકાય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. તો એનું રૂપાંતર જ્યારે પાસ્ટ પરફેક્ટમાં કરો ત્યારે વોઝ અને વેરની જગ્યાએ હેડ મૂકવાનું, એની નેક્સ્ટમાં બીન આવશે અને જે મેઇન વર્બ હતું રીડિંગ એ એમને એમ જ મુકાશે. અહીંયા આઈએનજી પ્રત્યયમાં ઇન ધી લાઇબ્રેરી અધર વર્ડ એમને એમ જ રહેશે અને ફૂલ સ્ટોપ મૂકીશું. જુઓ મિત્રો, તમારા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચના આટલા સુધીના આપણે વાક્યો જોઈ ગયા. બીજા જે એક્ઝામ્પલ્સ રહી ગયા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.